અમદાવાદ નજીકના સાણંદ ખાતે કેડી ફાર્મમાં યોજાયેલા લગ્ન પ્રસંગે અચાનક લોહિયાળ વળાંક લીધો। ડેકોરેશન માટે જગ્યા ખાલી કરવા મુદ્દે કેટરિંગ સ્ટાફ અને ફાર્મ સંચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। આ મામલે વધતા જ 8 થી 10 જેટલા શખ્સોએ છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો। હુમલામાં ફાર્મ સંચાલક નિખિલ પટેલ સહિત 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। હું નિખિલ પટેલ, કેડી ફાર્મનો માલિક। કાલે અમારા પાલરીકોટ માં પ્રસંગ હતો, ત્યારે એ દરમિયાન રસોઈયાના સ્ટાફ, વેટર સ્ટાફે જે અમારા માણસે રૂમ સાફ ક્લીન કરવાનું કીધું, તો થોડી નોર્મલ બોલાચાલી બાદ મને બોલાવ્યા મારા સ્ટાફે, તો મેં એમને સમજાયા। પછી એક અડધો કલાક પછી એમને બીજા બહારથી કોઈ માણસ, અન્ય માણસો ટોળું લાવી મારી ઉપર હુમલો કર્યો સરાથી, ને માજીદ કરીને હતો અને સાહિલ હતો, સાહિલ મેન માણસ છે એનો, અને મને ધારદાર હથિયારથી હુમલો કર્યો અને મારા બીજા 2 માણસને બી એમને માથામાં ઈજા પહોંચાડી છે। અને એ જ્ઞાતિ લગભગ વેટર સ્ટાફ કાશ્મીરના મુસલમાન મને જાણવા મળ્યું છે કે એ સ્ટાફ હતો। સાણંદમાં એક લગ્ન પ્રસંગ ચાલતો હતો અને લગ્ન પ્રસંગ તૈયારી વચ્ચે એક ખૂની ખેલ ખેલવામાં આવ્યો। અત્યારે આપણે સાણંદમાં છીએ। સાણંદના પાર્ટી પ્લોટ છે કે જ્યાં 22 તારીખે એક લગ્ન પ્રસંગની તૈયારી ચાલતી હતી અને આ પ્રસંગની તૈયારી દરમિયાન એક એવી ઘટના બની કે જેણે સમગ્ર સાણંદમાં ચકચાર મચાવી દીધો। એક લગ્ન પ્રસંગની તૈયારી દરમિયાન જ્યારે કેટરિંગના કેટલાક માણસો અહીંયા કન્યા પક્ષનો જે રૂમ છે ત્યાં આરામ કરતા હતા અને ત્યારે આ ઘટના બની છે કે જેમાં કેટરિંગના જે લોકો છે આરામ કરતા, એમણે સફાઈ કામદાર દરમિયાન એમણે સફાઈ કર્મચારી કહ્યું કે આ રૂમ ખાલી કરો, સફાઈ કરવી છે, અને એ નાની એવી બોલાચાલીમાં ઝઘડો થોડો વધ્યો અને ત્યારબાદ જ્યારે અહીંયા ફાર્મના માલિકને બોલાવવામાં આવ્યા અને આ ફાર્મના માલિક પર એ જે છોકરાઓ જે છે કેટરિંગના, એમણે હુમલો કર્યો। આ એ જગ્યા છે કે જ્યાં જે માલિક છે, ફાર્મના માલિક પર હુમલો કરવામાં આવ્યો હતો। સામાન્ય બોલાચાલીમાં અહીંયા જ્યારે કેટરિંગના જે કર્મચારીઓ અહીંયા જ્યારે આરામ કરતા હતા એમાં સામાન્ય બોલાચાલીમાં લાગી આવતા એ કેટરિંગના કર્મચારીઓ અહીંયા માલિક ઉપર હુમલો કર્યો, 2 સફાઈ કર્મચારીઓ પર હુમલો કર્યો। વિશેષ વાત એ છે કે જ્યારે અહીંયા લોહીના તમે ડાઘા જોઈ શકો છો કે અહીંયા અત્યારે હાલ પણ લોહીના ડાઘા છે। જે અહીંયા ફાર્મના જે માલિક જે છે નિખિલ પટેલ, તો એના ગળા ઉપર અહીંયા માર મારવામાં આવ્યો અને 2 કર્મચારીઓને પણ ઘાયલ કરવામાં આવ્યા। અહીંયા વિશેષ વાત તમે જોઈ શકો કે હવે જ્યારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે 11 જે આરોપીઓ જે છે કે જેમણે બોલાચાલી દરમિયાન ઉશ્કેર્યા હતા, એમના જે કહી શકાય સાથીઓને બોલાવીને 11 જેટલા લોકોએ 11 આરોપીઓએ હુમલો કર્યો અને એમની ધરપકડ કરવામાં આવી છે। વિશેષ વાત એ છે કે આ 11 મુસ્લિમ હિન્દુ લગ્ન ચાલતા હતા। હિન્દુ લગ્ન દરમિયાન મુસ્લિમ અહીંયા જે કેટરિંગ પણ જે છે એ કિશન પુરોહિતનું કેટરિંગ, અને ત્યાં જે કાશ્મીરના જે મુસ્લિમ યુવકો જે છે એ અહીંયા કેટરિંગમાં કામ કરતા એમના દ્વારા હુમલો કરવામાં આવ્યો। પ્રશ્ન અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે કે આ મુસ્લિમો જે છે એ હિન્દુના કેટરિંગમાં શું કરે છે। પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે કાશ્મીરથી આવેલા મુસલમાનો, અને જ્યારે સુરક્ષાની વાત ચાલતી હોય, જ્યારે કાશ્મીરના આ પ્રકારના વિષયો ચાલતા હોય અને વિષયોની વચ્ચે જ્યારે અહીંયા અમદાવાદમાં, સાણંદમાં જ્યારે આ જે કામ કરનાર જે યુવકો જે છે એ મુસ્લિમથી વાંધો નથી, પરંતુ જે કાશ્મીરથી આવેલી જે સેન્સિટિવ ઘટનાઓ જે ચાલે છે ત્યાંથી આવેલા યુવકો જ્યારે અહીંયા કામ કરે છે ત્યારે શું પ્લાનિંગ હશે, કાં તો કયા વિચારથી અહીંયા કામ કરતા હશે, એની પર અત્યારે હાલ તપાસ ચાલુ છે। કોર્ટમાં કેસ છે, 5 જુવેનાઇલ છે, જે 5ને જુવેનાઇલમાં મૂકવામાં આવ્યા છે। 6 જે છે બીજા મુસ્લિમને, એમણે જે આરોપી જે છે એમને અત્યારે હાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। કેમેરામેન બંટી ડાગર સાથે અનિલ પાટીલ, અમદાવાદ।